નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 4 પાઠ 2 કાનથી કાન તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે? તો ઓપ્શન ડી માત્ર 4. બીજું, કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? તો સી 1, 2, 3 અને 4. ત્રીજું, ઘોડાના રહેઠાણને શું કહેશો? તો ઓપ્શન બી તબેલો. ચોથું, બચ્ચાને જન્મ આપતું ઉડી શકતું પ્રાણી કયું છે? તો ઓપ્શન સી ચામાચીડિયું. પાંચમું, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ઓપ્શન એ મોર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. ઉદાહરણ પ્રમાણે સાચા જવાબની ફરતે રાઉન્ડ કરો. પેલું, દૂધ આપતું પ્રાણી તો ભેંસ, બકરી અને ગાય. એવી જ રીતે હવે બીજું આપણે કરવાનું છે શિંગડાવાળા પ્રાણી, ભેંસ, બળદ, સાબર. ત્રીજું, ઝાડ પર ચડતા પ્રાણીઓ, વાંદરો, દીપડો અને ખિસકોલી. ચોથું, માંસાહારી પ્રાણી, દીપડો, મગર, શિયાળ. પાંચમું, શાકાહારી પ્રાણી, ભેંસ, ગાય, હાથી. છઠ્ઠું, ભાર ખેંચતા પ્રાણી, બળદ, ઊંટ, ગધેડું અને ઘોડો. પ્રશ્ન 3. તમારી આસપાસ ઘરમાં, ખેતરમાં, વાડીમાં જોવા મળતા પશુ પક્ષી જંતુઓના નામ લખો. તો પશુમાં આવશે ગાય, ભેંસ, બળદ, બિલાડી. પક્ષીમાં આવશે ચકલી, મોર, પોપટ, કોયલ. જીવજંતુમાં આવશે મચ્છર, માખી, કીડી અને મકોડા. પ્રશ્ન નંબર 4. તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પશુ, પક્ષી અને જીવજંતુના નામ લખો. તો પશુ, ચિત્તો, દીપડો, સિંહ, વાઘ. પક્ષી, ગીધ, બાજ, સારસ, હંસ. જીવજંતુ, વીછી, વંદો, કાનખજૂરો, ઉધઈ. હવે છે પ્રશ્ન નંબર 5. તમે જે પ્રાણીઓના નામ ઉપર લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો. એટલે કે આપણે જે ઉપર પ્રાણીઓના નામ લખ્યા છે તેમાં કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ: ગાય, ભેંસ, બળદ, બિલાડી, ચિત્તો, દીપડો, વાઘ, સિંહ. કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓ: ચકલી, મોર, પોપટ, કોયલ, માખી, મચ્છર, કીડી, મકોડા. ચામડી ઉપર વાળ હોય તેવા: ગાય, ભેંસ, બળદ, બિલાડી, ચિત્તો, દીપડો, વાઘ, સિંહ. ચામડી ઉપર પીંછા હોય તેવા: ચકલી, મોર, પોપટ, કોયલ, ગીધ, બાજ, સારસ, હંસ. દૂધ આપતા હોય તેવા: ગાય, ભેંસ. અને માથે શિંગડા હોય તેવા: તો ગાય, ભેંસ, બળદ. પ્રશ્ન 6. શબ્દચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મૂકતા પ્રાણીઓના નામ આપેલ છે તે શોધો અને લખો. હવે છે બચ્ચાને જન્મ આપતા: હાથી, ગધેડું, સાબર, કાળિયાર, ચામાચીડિયું, ગાય, બકરી. ઈંડા મૂકતા: મોર, પોપટ, કાગડો, કાબર, ટીટોળી, ગરોળી અને દેડકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. તેને ઓળખો. પેલું, તેને ચાંચ છે, તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે. તો એનો જવાબ આવશે ચકલી. બીજું, તે ખેડૂતનો સાથી છે, તે હળ ખેંચે છે. તો આવશે બળદ. ત્રીજું, તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદી શકે છે. તો વાંદરો. ચોથું, તે રાત્રે જ દેખે છે, તેની આંખો માણસ જેવી દેખાય છે. તો ઘુવડ. પાંચમું, તે જમીન અને પાણી એમ બંનેમાં રહે છે, સૂતેલા માણસ જેવું દેખાય છે. તો આવશે મગર. પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ આપો. પેલો, તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો? કઈ રીતે? તો અમે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશું. મોર પીંછથી નવી નવી ડિઝાઇનો બનાવીશું. બીજું, જે પ્રાણીઓના શરીર ઉપર જુદા જુદા રંગના પટ્ટા જોવા મળતા હોય તેવા પ્રાણીઓના નામ લખો. જીરાફ, ઝીબ્રા, ખિસકોલી. વાઘના શરીર ઉપર જુદા જુદા રંગના પટ્ટા જોવા મળે છે. ત્રીજો,
જે પ્રાણીઓના શરીર ઉપર વાળ ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. કાચબો, મગર, હાથી, માછલી, ગરોળી, ગેંડો વગેરે પ્રાણીઓના શરીર ઉપર વાળ હોતા નથી. ચોથો, બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો. તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ દૂધ આપે છે અને આંચળ હોય છે. મોટા ભાગના પ્રાણીઓ આકારમાં મોટા હોય છે અને કાન બહાર દેખાતા હોય છે. પાંચમું, પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો? તો યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ સ્વચ્છતાનું ધ્યાન આપીશું અને તેની સાથે મૈત્રીપૂર્ણ અથવા તો પ્રેમભર્યો વ્યવહાર રાખીશું. છઠ્ઠો, જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો? જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઉડ્યા જ કરું. સાતમું, ઈંડા મૂકતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો. ઈંડા મૂકતા પ્રાણીઓને કાન હોતા નથી અને આવા પ્રાણીઓ દૂધ આપતા નથી. અમુક પ્રાણીઓને ચાંચ હોય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને તમને તદ્દન આવા નવા વિડીયો મળતા રહે.